24 કલાક બાદ વરસાદ ભૂક્કા કાઢશે। રાજ્યના તમામ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઘરેથી બહાર જતા હો તો આ આગાહી જાણી લેજો। કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અને આગાહીકારની મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની તારીખ સાથે વરસાદની આગાહી। डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5-6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है। फिर उसके बाद रेनफॉल एक्टिविटी थोड़ा कम होगी। 7 को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में, मतलब 4 सितंबर को, और वेरी हेवी 5 सितंबर और 6 एंड 7 सितंबर को हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और डे 7 और 8 सितंबर को हेवी रेनफॉल वार्निंग दिया गया है। વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર 2 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વધુમાં જોઈએ તો 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર લગભગ 8-9 સપ્ટેમ્બર સુધી રહેતા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો હવે વાત કરીશું મેઘ તાંડવની। ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં મેઘ તાંડવ। ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં જળ તાંડવ, હિમાચલ પ્રદેશ, હરિયાણામાં જળબંબાકારની સ્થિતિ। દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, તો અતિ ભારે વરસાદથી જમ્મુ કાશ્મીરમાં અનેક શાળાઓ અને કોલેજો બંધ કરવી પડી રહી છે। બિહારના 6 જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી છે। ઊંચા પર્વતીય રાજ્યો સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે, તો મુશળધાર વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક નુકસાન થયું છે। અચાનક પૂરમાં ઘરો, ઇમારતો, રસ્તાઓ બધું જ નાશ પામ્યું છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાના વરસાદના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે, તો આ તરફ પંજાબમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે। નદીના પાણી ખેતરો અને ઘરો સુધી પહોંચી ગયા છે। પાકથી લઈને ઘરો સુધી વિનાશ થયો છે। દિલ્હી, એનસીઆરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે। લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવા મજબૂર થયા છે। ત્યારે હજુ પણ આગામી 2 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરમાં સતત પડી રહેલા વરસાદના કારણે ઉધમપુર જિલ્લાના પંચારી બ્લોકમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। સાધુતા વિસ્તારમાંથી ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સફળતાપૂર્વક વહેતા પ્રવાહમાંથી પસાર કરવામાં આવી। ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાંથી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ। વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લોકોનું અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે। જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેથી આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા જેસીબીનો સહારો લેવો પડી રહ્યો છે। તો જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઉધમપુર જિલ્લાની નદીઓ ચેતવણી સ્તરને વટાવી રહી છે। ખાસ કરીને તાવી નદી ચેતવણી સ્તરને વટાવી ગઈ છે। ઉધમપુર જિલ્લાના થરાદ નજીક ટેકરીઓમાંથી રસ્તા પર ભારે કાદવ અને પથ્થરો પડી રહ્યા છે। ભારે વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમારકામનું કામ ખોરવાઈ ગયું હોવાથી જખાનીથી ચેનાની તરફ કોઈ વાહનને જવાની મંજૂરી નથી। તો જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર 27 ફૂટ સુધી પહોંચ્યું। નદીમાં 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ચિનાબની ભયજનક સપાટી 32 ફૂટ છે, જો કે અખનૂરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે। આવી સ્થિતિમાં વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે।
ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના તેના સંપૂર્ણ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે. પર્વતોમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને મેદાની વિસ્તારોમાં સતત વરસાદના કારણે યમુનાના પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે, જેના કારણે મથુરામાં યમુના ખતરાના નિશાનને વટાવી ગઈ છે અને હવે પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે યમુનાના પાણીએ મથુરા, વૃંદાવન સહિત ઘણા વિસ્તારોમાં તબાહી મચાવવી શરૂ કરી દીધી છે. સિંચાઈ વિભાગ અનુસાર 4 અને 5 સપ્ટેમ્બર મથુરા માટે સૌથી ખતરનાક દિવસો રહેશે, કારણ કે તાજેવાલા ડેમમાંથી જે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તે 4 અને 5 સપ્ટેમ્બરે મથુરા, વૃંદાવન પહોંચશે અને તે નુહઝીલ, મંત, બાબુગઢ, ગોકુલ સહિતના વિસ્તારોમાં અસર કરશે. હાલમાં મથુરાના પ્રયાગરાજ ઘાટ પર યમુના 166ના ભયના નિશાનને પાર કરી રહી છે અને 167 તરફ આગળ વધી રહી છે. સતત વધારાના કારણે યમુનાનો વિશ્રામ ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો, જેથી લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ આ વરસાદ હવે સ્થાનિક લોકો માટે સમસ્યા બની રહ્યો છે. સોનીપતમાંથી પસાર થતા નેશનલ હાઈવે 44 પર ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સોનીપત ગોહાનાને જોડતો શનિ મંદિર રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ રહ્યું છે. વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોનીપત અને ગોહાનાને જોડતો રેલવે અંડરપાસ પણ હવે સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. જોકે સોનીપત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ વખતે વરસાદ દરમિયાન સોનીપતમાં પાણી નહીં ભરાય, પરંતુ અધિકારીઓના દાવા અહીં પોકળ સાબિત થતા દેખાય છે. હિમાચલ પ્રદેશના સુંદરનગરમાં ભૂસ્ખલનની ઘટના બની. 2 ઘર ધરાશાયી થઈ ગયા. એક જ પરિવારના 4 સભ્યો સહિત 6 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ભૂસ્ખલનમાં માતા, પુત્રી સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો હજુ પણ લાપતા છે. ઘર પર પડેલા ભૂસ્ખલનના 6 લોકો જીવતા દટાઈ ગયા હતા. 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એનડીઆરએફ ટીમ રાતથી જ અન્ય લોકોની શોધમાં ઘટના સ્થળે બચાવ કામગીરી ચલાવી રહી હતી. તો હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા. ખીણમાં સતત વરસાદના કારણે તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ નદીઓના પાણીનું સ્તર પણ વધવા લાગ્યું છે. ખીણમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પણ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે. મનાલીની આસપાસના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરી છે. તો નોઈડામાં યમુના નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરો પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા, તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. અહીં સેક્ટર 150ના દ્રશ્યો સામે આવ્યા છે. તમે જોઈ શકો છો કે ફાર્મ હાઉસ પાણીથી તરબોળ થઈ ગયો છે. ફાર્મ હાઉસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં પડેલા ભારે વરસાદે સ્થિતિ તહેસ નહેસ કરી નાખી છે. ઠેર ઠેર ફક્ત ને ફક્ત પાણી ભરાયેલા દ્રશ્યો જોઈ શકાય છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વાસુદેવ ઘાટ લગભગ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે. મુખ્ય દરવાજા પર સેફટી મુકાઈ છે. પાણી ભરાઈ જવાના કારણે વાસુદેવ ઘાટ સામાન્ય લોકો માટે બંધ છે. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આજથી જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. 12% અને 28%ના સ્લેબ થઈ શકે છે નાબૂદ. 5% અને 18%ના ફક્ત 2 દર લાગુ થઈ શકે છે. તો ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે જે મળવા જઈ રહી છે, જેના પર સૌ કોઈની નજર રહેશે. આજથી જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક મળવા જઈ રહી છે. નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક હશે અને 12% અને 28%નો જે સ્લેબ છે તે નાબૂદ થઈ શકે તેવી સંભાવના છે, જેની જગ્યાએ 5 અને 18%નો સ્લેબ રહેશે.
સુરતના ઉમરપાડા બજારમાં ફૂટવેરની દુકાનમાં આગ લાગવાની ઘટના. ભીષણ આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. સ્થાનિકો દ્વારા આગ ઓલવવા પ્રયાસ કરાયા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં ફૂટવેરનો સામાન બળીને ખાખ થયો હતો. તો આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. अन्य समाचार મહેસાણાથી. મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઈવે પર ઘટના બની છે. ખોદેલ નાળામાં 2 બુલેટ સવારો પટકાયા. પદયાત્રીઓને નિહાળવા બુલેટ સવારો નીકળ્યા હતા. ખેરાલુ સતલાસણા હાઈવે નવીનીકરણનું કામ ચાલે છે, જેના કારણે અનેક ઠેકાણે ખાડા ખોદેલા જોવા મળે છે. તો મહેસાણામાં વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. સળિયા ભરેલા ટ્રેક્ટરનો કાર સાથે અકસ્માત સર્જાયો. અકસ્માત થતાં સળિયા કારમાં ઘૂસી ગયા હતા. મહેસાણાના કડીથી છત્રાલ રોડ પરની આ સમગ્ર ઘટના છે. છત્રાલથી કાર ચાલક કડી તરફ આવતો હતો. અણખોલ ગામ નજીક ટ્રેક્ટર પાઇપો ભરી વળતું હતું. ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર સાથે અથડાઈ હતી. કારની વિન્ડશીલ્ડમાંથી કાચ તોડીને સળિયા કાર ચાલક સુધી પહોંચી ગયા હતા. પાઇપો વાગવાથી કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો. ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા સળિયા ટ્રોલીની બહાર સુધી હતા અને આરટીઓના નિયમોને નેવે મૂકતા ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી કાર ચાલકનું મોત નીપજ્યું. સમાચારમાં હવે આગળ વાત કરીએ. પોલીસનો ડર નથી. રાજકોટ શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. કાયદાનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ રાજુ પાઉંભાજી નજીક જોવા મળ્યા મારામારીના દ્રશ્યો. 2 શખ્સો હાથમાં છરા અને પાઇપ લઈને એક યુવકને માર મારતા હોવાનું સામે આવ્યું છે. તો ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યોથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા થયા છે સવાલો. તો હાથમાં છરો લઈને માર મારતા જોવા મળ્યા. કાયદાનો કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ રાજકોટ શહેરમાં લુખ્ખાઓ સતત બેફામ બની રહ્યા છે. તો પોલીસનો કોઈ ડર ન હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. ગોંડલ રોડ પર જાહેરમાં જે પ્રકારથી મારામારી સર્જાઈ છે તે બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. દિવસે હાથમાં છરો લઈને માર મારતા આ ગુંડા તત્વો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સામાન્ય બાબતમાં ધોકો લઈને હુમલો. નાગેશ્વર વિસ્તારની ઘટના. સીસીટીવી સામે આવ્યા છે. 55 જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ દોમડિયા અને તેના પરિવારજનોએ તરખાટ મચાવ્યો. પાર્સલ મંગાવનાર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી. ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીને ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ. કારમાં પણ તોડફોડ કરી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તો સીસીટીવી સામે આવ્યા છે. ખૂબ જ નજીવી બાબતે જે પ્રકારથી આ બબાલની ઘટના સામે આવી છે. સામાન્ય બાબતમાં ધોકો લઈને હુમલો કર્યો. કારમાં નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું. તોડફોડ કરવામાં આવી. નાગેશ્વર વિસ્તારની ઘટના. સીસીટીવી પણ સામે આવ્યા છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ગેંગવોર જેવા દ્રશ્યો સામે આવ્યા. 3 થી 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. હોસ્ટેલમાં રહેતા ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેને લઈને 4 જેટલા વિદ્યાર્થીઓએ ટોળું બનાવી એક વિદ્યાર્થીને ઢીકા પાટુનો માર મારી અધમુવો કરી દીધો હતો. એક મહિલા પહેલા બનેલી ઘટનાને સ્કૂલ સંચાલકોએ દબાવી દીધાનો આરોપ લગાવ્યો છે. તો 1 મહિના પહેલાની ઘટના વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે. તો હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે બાદ એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલની ઘટના. તો બીજી તરફ અમદાવાદના કૃષ્ણનગરમાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના બની હતી. ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્યુશનમાં બ્રેકના સમયમાં બહાર બેઠા હતા, ત્યારે કોમ્પ્લેક્સના ઉપરના માળે આવેલા ક્લાસીસના શિક્ષકે નીચે આવીને 2 વિદ્યાર્થીને લાફા મારવાની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓને માર મારતા
જે ક્લાસીસના વિદ્યાર્થી હતા તેના શિક્ષક પણ બહાર આવ્યા હતા અને તેમને રોક્યા હતા. ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ખાનગી ટ્યુશન ક્લાસીસના શિક્ષકે એમની બાજુમાં ચાલતા બીજા એક ખાનગી ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીને મારવા બાબતનો બનાવ ધ્યાનમાં આવેલ, જે આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને શિક્ષકને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તો જે પ્રકારથી લાફો મારવામાં આવ્યો છે શિક્ષક દ્વારા અન્ય ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીને મારવામાં આવ્યો, જે બાદ ભોગ બનનારના પરિવારે એફઆઈઆર પણ કરી છે. કૃષ્ણનગર પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. તો શિક્ષકે બે વિદ્યાર્થીને ફડાકા ઝીક્યા હતા. તેઓ ફક્ત ક્લાસીસની બહાર બેઠા હતા. લાફા મારતો શિક્ષક સીસીટીવીમાં કેદ. આંધ્રપ્રદેશ પોલીસ પર આણંદમાં હુમલો થયો છે. આણંદના ગ્રીડ ચોકડી પાસે બન્યો છે બનાવ. આંધ્રપ્રદેશમાં 2 કિલો સોનાની ચોરી બાબતે એક પુરુષ એક મહિલા આરોપીને પકડવા આંધ્રપ્રદેશ પોલીસ આવી હતી. આણંદમાં 5 આંધ્રપ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ સ્થાનિક પોલીસને જણાવ્યા વગર જ આરોપીને પકડવા જતા બનાવ બન્યો. 5 પોલીસ કર્મીઓ આવ્યા હતા. આંધ્રપ્રદેશથી આણંદ બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજીને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો. સ્થાનિક આણંદ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો. એક ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો આણંદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. આંધ્રપ્રદેશ પોલીસ બંને આરોપીને લઈને રવાના થઈ છે. તો સ્થાનિક આણંદ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. સંવાદદાતા જનક જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. જનક, શું છે સમગ્ર ઘટના? જી લગ્ન, ઘટના આણંદ શહેરની છે. આંધ્રપ્રદેશ જે સ્ટેટ છે, રાજ્ય, એમાં લગભગ 2 કિલો સોનાની ચોરીની એક ઘટના બની હતી અને એના બંને આરોપી અહીંયા આણંદમાં હતા, જેની તપાસ અર્થે આંધ્રપ્રદેશ પોલીસ અહીંયા આવી હતી અને આરોપીને એરેસ્ટ એટલે પકડવા જતી હતી. પરંતુ સ્થાનિક આણંદ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે ભાષાકીય જે પ્રોબ્લેમ છે આંધ્રપ્રદેશ પોલીસ, તો એના કારણે અહીંની જે સ્થાનિક પબ્લિક છે એવું સમજી કે આ કોઈ બાળકીનું અપહરણ કરવા આવ્યા છે ને એના આધારે ત્યાં મારામારી થઈ હતી. તો પોલીસને મેથી પાક ચખાડ્યો તો સ્થાનિક લોકોએ. સમગ્ર ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને થતાં આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સ્થિતિ પર કાબુ મેળવ્યો. જોકે ચોક્કસ એક પોલીસ કોન્સ્ટેબલને ઈજાઓ થતા આણંદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. હાલ આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે પંચાલ સાથે અમારે રૂબરૂ વાત થઈ ટેલિફોનિક, તેમને જણાવ્યા પ્રમાણે આ મુદ્દે કોઈ ફરિયાદ આંધ્રપ્રદેશ પોલીસે આપી નથી અને આ ઘટના ખરેખર બની હતી અને બંને, એક પુરુષ આરોપી છે અને એક મહિલા આરોપી, એનો કબજો મેળવી આંધ્રપ્રદેશ પોલીસ રવાના થઈ હતી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં હુમલાની ઘટનાના આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. 2 દિવસ પહેલા યુવક પર 5 લોકોએ છરીથી હુમલો કર્યો હતો, જેમાં પોલીસે 4 સગીર સહિત કુલ 5 આરોપીઓને પકડી પાડ્યા છે. આ મામલે પોલીસે ગાંધીગ્રામ પોલીસ દ્વારા જુનેદ દહેરુશ નામના આરોપીની ધરપકડ કરી છે અને ઘટના સ્થળ ખાતે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં રખડતા પશુઓનો આતંક. આંખલાઓએ એક વૃદ્ધને ઉછાળી નીચે પટક્યા. હસનપુર કોતવાલી વિસ્તારની આ સમગ્ર ઘટના છે. વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે. બળદના હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. તો અમરોહામાં રખડતા પશુઓનો આતંક છે તે સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના આ દ્રશ્યો જ્યાં આંખલાએ એક વૃદ્ધને ઉચાડી નીચે પટક્યા હતા, જે બાદ વૃદ્ધ છે તે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તો મહેસાણાને મળી નવી 70 બસની ભેટ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 70 નવીન એસટી બસનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ બાદ હર્ષ સંઘવીએ નવીન એસટી બસમાં મુસાફરી પણ કરી હતી. પોલીસે હેડક્વાર્ટર્સથી સર્કિટ હાઉસ સુધી બસમાં મુસાફરી કરી. પૂનમના નિમિત્તે
જગતજનની માં અંબાજીના દર્શન અર્થે જતા ભક્તોની સુવિધા માટે વધારાની એક્સ્ટ્રા બસોનું બી આજથી સર્વિસ ચાલુ કરવામાં આવી છે। ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છમાં મહંત યોગી દેવનાથ બાપુ ઉપવાસ પર બેઠા હતા, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાહેંધરી આપતા બાપુને પારણા કરાવાયા છે। છેલ્લા 8 દિવસથી અનશન પર હતા યોગી દેવનાથ બાપુ। ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ હતી। આ મુદ્દે મુખ્યમંત્રીને સંત મંડળે રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપતા બાપુએ સરકારના પ્રતિનિધિઓની હાજરીમાં પારણા કર્યા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય ઇતિહાસનું પુનઃ ઉત્થાન થયું છે। પવિત્ર શ્રાવણ માસના 30 દિવસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા। દુનિયાના 50થી વધુ દેશોમાંથી 18.32 કરોડ ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો। ટ્રસ્ટના સ્વાગત કક્ષથી 20,000થી વધુ સિનિયર સિટીઝનને દર્શન કરાવાયા, તો 1.75 લાખ લોકોએ આરોગ્ય મહાદેવનો ભોજન પ્રસાદ। આ શ્રાવણ માસમાં રેકોર્ડ 800થી વધુ ધ્વજા પૂજા, 9,097 રુદ્રાભિષેકનો પાઠ, 1200થી વધુ ભક્તોએ કરી સોમેશ્વર મહાપૂજા। તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરોડો ભક્તો ઘરે બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્ય બન્યા। ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો ખાસ ભગવાનના દર્શન કરવા પહોંચી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ બોલ માડી અંબે। અંબાજી મહામેળાનો આજે ત્રીજો દિવસ છે। 2 દિવસમાં 7,29,000 ભક્તોએ કર્યા દર્શન। બીજા દિવસે 3,58,239 ભક્તોએ દર્શન કર્યા। ત્રીજા દિવસે પણ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। 25,99,323 રૂપિયાની આવક થઈ છે, તો 2,77,750 મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે અલગ અલગ 22 ઝોનમાં 5,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રાખવામાં આવ્યા। તો મંદિરની અંદર પણ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ વ્યવસ્થામાં લાગી ગઈ છે। અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। અંબાજીથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બરગઢની ભક્તો અચૂક મુલાકાત લે છે। અરવલ્લીની ગિરિમાળામાં આવેલું ગબ્બરગઢ જમીનની સપાટીથી 480 મીટરની ઊંચાઈ પર આવેલો એક હિલ સ્ટેશન પણ માનવામાં આવે છે, જે પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે। અહીં માતા પાર્વતીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા પણ છે, જેથી તેને શક્તિપીઠ મનાય છે। અહીં ગબ્બર ઉપર કોઈ મૂર્તિ પૂજાતી નથી। ગબ્બરગઢ ઉપર જ્યોત પૂજાય છે। એવું માનવામાં આવે છે કે અનેક વાવાઝોડા અને વરસાદ આવ્યા છતાં અખંડ જ્યોત ક્યારેય બુઝાઈ નથી। ભક્તો અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। મહત્વ બહુ અદ્ભુત બતાવેલું છે। શાસ્ત્રોમાં એ વર્ણન કરેલું છે કે આ વિસ્તારની અંદર ભગવતી મા જગદંબાનું હૃદય સ્થાન બિરાજમાન હોવાથી અહીંયા ભક્તોની શ્રદ્ધા અતૂટ શ્રદ્ધા સાથે સંકળાયેલા છે। ભાદરવી પૂર્ણિમા મહામેળાની અંદર આવતા પદયાત્રીઓ અસંખ્ય લાખોની સંખ્યાની અંદર અહીંયા ગબ્બરની અંદર આવે છે અને ગબ્બર પર અમે અમારી જ્યોત માતાજીને જે અખંડ લાવ્યા હતા તે જ્યોત અમે માતાજીના જ્યોત સાથે મિલાવે છે અને માતાજીની જ્યોત સદા આવી પ્રચલિત રહે એવી અમે આશા રાખીએ છીએ અને માતાજીના આવા સદા ભક્તો દર્શન કરતા હોય તમે દર્શન કરી ધન્યતા અનુભવે એવી અમે આશા રાખીએ છીએ। અંબાજીની એક કહેવત અતિ પ્રચલિત બની છે, જે ચઢે ગબ્બર ને થાય જબ્બર। એવું જ આ ગબ્બરનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે। શક્તિપીઠ અંબાજી ધામમાં મા અંબાનું જો મૂળ સ્થળ મનાતું હોય તો આ ગબ્બર છે અને ગબ્બર ઉપર શ્રદ્ધાળુઓ અચૂક દર્શને આવતા હોય છે। માન્યતા એવી પ્રવર્તે છે કે માતાજીનું હાથ છે એટલે કે હૃદયનો ભાગ આ ગબ્બર ઉપર પડેલો હોવાથી માતાજીનું મૂળ સ્થાન ગબ્બર તરીકે મનાય છે। ચોક્કસપણે બતાવીશ કે આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે
ત્યારે અવિરતપણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ આ ગબ્બર ઉમટી રહી છે. એક બીજી માન્યતા એવી પણ પ્રવર્તી રહી છે કે અંબાજીમાં છે જે કોઈ પણ જાતની મૂર્તિ પૂજાતી નથી. ગબ્બર ઉપર જે છે અખંડ જ્યોત પૂજાય છે. જે રીતે અંબાજી ધામમાં યંત્ર પૂજાય છે અને એ જ રીતે ગબ્બર ગઢ ઉપર જે ગોપ છે ત્યાં અખંડ જ્યોત પૂજાય છે. એ જ રીતે અહીંયા કોઈ પણ જાતની મૂર્તિ પૂજા થતી નથી અને અહીંયા જ્યોત જે જળ હળે છે અનેકો વાર વાવાઝોડાને વરસાદ હોવા છતાં કદી જ્યોત બુજાણી નથી તેવો દાવો પૂજારી કરી રહ્યા છે. ત્યારે અહીંયા અવિરતપણે શ્રદ્ધાળુઓનો ભારે મેળાવડો જોવા મળતો હોય છે. હાલ તબક્કે પણ જે રીતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસપણે શ્રદ્ધાળુઓ જે છે માં અંબાના દર્શને આવે છે તે અચૂક ગબ્બરના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. અંબાજી જતા યાત્રાળુઓનો અનોખો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યા છે. અમદાવાદથી એક સંઘ ગાડીઓમાં અંબાનો રથ તૈયાર કરી નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યો. આવીને અમને બહુ જ આનંદ આવ્યો અને એટલી સેવા સરસ છે અને ખબર જ નથી પડતી કે અમને ક્યાં ચાલીએ છીએ. માતાજીની એટલી દયા છે, નથી કઈ થાક, કઈ દુખાવો નથી થતી, કઈ ટેબ્લેટની પણ જરૂર નથી પડતી. માતાજીના ગાડી ઉપર રથની શણગાર કરીને માતાજીની શોભા વધારીએ છીએ અને અમે માતાજીના સાથે સાથે બધા મહિલાઓ, ભાઈઓ, બહેનો બધા સાથે ચાલીને મજા આનંદ લઈએ છીએ. અમારું 31મું વર્ષ છે. છેલ્લા 31 વર્ષથી અમે ગાડી ઉપર રથ લઈને આવીએ છીએ અને દર વખતે કંઈક અલગ થીમ અને અલગ ડેકોરેશન તરીકે આવીએ છીએ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.